વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મહિલા ગૃહ ઉદ્યોગ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર ઉપહાર ગૃહમાં રોજગારી મેળવતી મહિલાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી, રોજગારી અને આત્મનિર્ભરતા અંગે માહિતી મેળવી હતી। શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યમાં મોટી સંખ્યામાં મહિલાઓ રોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। હાલ 250થી વધુ મહિલાઓ અહીં કાર્યરત રહી આત્મનિર્ભર જીવન તરફ આગળ વધી રહી છે। ધારાસભ્ય અરવિંદ પટેલે મહિલાઓના કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે શ્રીમદ રાજચંદ્ર મહિલા ગૃહ ઉદ્યોગ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। ધરમપુર વિસ્તારમાં મહિલાઓને રોજગારી સાથે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન આપતો આ ગૃહ ઉદ્યોગ આજે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। ધરમપુર રાજ ઉપહાર ગૃહમાં જે વિવાદ ચાલ્યો હતો કે જે મહિલાઓ કે અહીંયા કામ કરતી બહેનો મોરચો માંડ્યો હતો કે સંસ્થા તરફથી એમને યોગ્ય પગાર નથી મળતો અને છેલ્લા 15 વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે। સમગ્ર બાબતે આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આજ રોજ અહીંયા રાજ ઉપહાર ગૃહની મુલાકાતે આવ્યા છે। શું છે હકીકત, એમણે શું અહીંયા અનુભવ્યું, એમની પાસેથી જાણીશું। અરવિંદભાઈ, જણાવશો કે આ જે વિવાદ છેલ્લા 3-4 દિવસથી ચાલી રહ્યો છે અને બહેનોનો આક્રોશ ખૂબ જ વધી રહ્યો છે અને જો એમની માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ એમણે ચીમકી ઉચ્ચારી છે। ધારાસભ્ય તરીકે આપ અહીંયા આવ્યા છો આજે જ્યારે રાજ ઉપહાર ગૃહની મુલાકાત કરી છે, શું છે ખરી હકીકત? આજે મને પણ મીડિયા મારફત આ માહિતી મળી કે આ રાજ ઉપહાર કેન્દ્રમાં મહિલાઓ દ્વારા કોઈક પગાર વધારો બાબતમાં કે કોઈ રીતે કંઈક આવું બનાવ બન્યો અને એમાં બીજા અમારા કોંગ્રેસના મિત્રો પણ આવીને અહીં મુલાકાત કરી ગયા અને મને પણ ઈચ્છા થઈ કે હું સ્થાનિક આ વિસ્તારનો ધારાસભ્ય છું અને આ બહેનોનો કોઈ પ્રશ્ન હોય તો આપણે હંમેશા એમના સાથે રહેવું જોઈએ। અને આજે મેં જે રીતે અહીં આખું જોયું તો આ મહિલાઓ માટે જે રીતે સુવિધા આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં અને પૂજ્ય ગુરુદેવ એ મહિલાઓના જે આર્થિક રીતે એમનું પગભર થાય અને એના માટે જે રીતે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું અને આધુનિક બધી મશીનરીઓ અને આ જે રીતે આખું એ કેમ્પસ ઊભો થયો અને આટલી જે 300 કરતાં પણ વધારે બહેનો જે મારા ખૂબ નિકટના પરિચયના, મને તો ખબર નહીં હતી કે આ બધા આટલા લોકો અહીંયા મને ઓળખતા હશે, પરંતુ આ લોકો જે રીતે એમનો અનુભવ મને વર્ણન કર્યું ને પોતે જે રીતે આર્થિક પગભર થયા, જે રીતે એ લોકો પોતાના બાળકોને અભ્યાસમાં અને એ લોકોને જે રીતે એ લોકોને આની આર્થિક ઉન્નતિ થઈ એનાથી બધી બહેનો ખૂબ ખુશખુશાલ જોઈ અને પૂજ્ય ગુરુદેવનો જે આશય કે આ જે મહિલા ઉત્કર્ષ ઉપહાર કેન્દ્ર છે એ ખરેખર વાસ્તવમાં આ વિસ્તારના બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા માટેનું એ છે। અને પૂજ્ય ગુરુદેવ જે ધરમપુરમાં આવ્યા પછીથી એમણે હેલ્થ માટે પણ આ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ બનાવી છે, તે બાજુ પ્રાણીઓ માટે પણ મોટી ગૌશાળા બનાવી છે, શિક્ષણ માટે પણ એમને એટલી કોલેજ કે યુનિવર્સિટી સુધીનું જે એમનું વિઝન છે। આજે ગુરુદેવની જે અંદરની જે ભાવના છે આદિવાસી વિસ્તારમાં અને એ મહિલાઓ હોય કે આદિવાસી વિસ્તારના લોકોની ઉન્નતિ માટેનો જે એમનો જે ભાવ છે એ ક્યારેય ભૂલી શકાય એમ નથી। હું એનો સાક્ષી રહ્યો છું અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન કરીને આટલું સરસ કામગીરી કરી રહ્યા છે એ મને પણ એક હૃદય સ્પર્શે એવી ઘટના છે। અને આજે મને જે રીતે આ બહેનોને મળીને બહેનો સાથે જે વાર્તાલાપ કર્યો અને બહેનોએ જે રીતે મને પ્રતિભાવ આપ્યો મને અત્યંત ખુશી થઈ। સૌને ધન્યવાદ પણ આપ્યા અને જે પણ હશે એ મને ગમે તમારી મુશ્કેલીઓ તો મને કહેજો। એ લોકોએ પણ મને સાંભળ્યો અને એ લોકો ખૂબ ખુશ જોયા મેં। જી અરવિંદભાઈ, આ બહેનો સાથે વાત કરી તો જ્યારે જે આંદોલન પર ઉતરી છે જે બહેનો, એમને કંઈક એમની તરફથી તમારે વાતચીત થઈ કે કોઈ પ્રશ્નો એમણે તમને કર્યા છે કે કોઈ રજૂઆતો કરી છે ખરી એમણે? અને શું લાગે છે તમને આની પાછળનું કારણ, કારણ કે આટલી બધી બહેનો જ્યારે અત્યારે કામ કરી રહી છે? જો એક વસ્તુ છે કે એમાં કોઈ મને રાજકીય રીતે હું નથી આવ્યો કે મેં મત માંગવા પણ નથી આવ્યો, મેં એક માનવતાની રીતે કે જે આ રીતે મહિલા ઉપહાર કેન્દ્ર છે ને અહીંયા એટલી બહેનો રોજગારી મેળવે છે અને એ જે બહેનોને કંઈ મુશ્કેલી હોય તો અહીંયાનો જનપ્રતિનિધિ તરીકે હું છું તો મને મળવું જોઈતું હતું
અને એ લોકોની રજૂઆત હોય તો હું એમની સાથે વાત કરત, પરંતુ મને તો મીડિયામાં માહિતી મળે અને બીજા વિસ્તારના પ્રતિનિધિ આવીને એમની સાથે બધું એ કરી જતા હોય. અમે હંમેશા આ બધા લોકો સાથે રહ્યા છે, કોઈ રાજકીય રીતે હું અહીંયા આવ્યો નથી. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પાસેથી આપણે માહિતી મેળવી. એમણે રાજ ઉપહારગૃહની મુલાકાત લીધી ને એમણે જે હકીકત જોઈ એમણે જણાવી. વાત કરીશું અહીંયા ઉપહારગૃહમાં કામ કરતી બહેનો સાથે. જી, શું નામ છે આપનું? સુનિતા ચૌધરી. સુનિતાબેન, કેટલા વર્ષથી આ કામ કરો છો? 1.5 વર્ષથી કામ કરું છું. 1.5 વર્ષથી. કયા કામથી આવો છો તમે? કરંજવેરી ગોડાઉન ફર્યું. કરંજવેરી. અને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અહીંયા? હું સિક્યુરિટીમાં છું. સિક્યોરિટીમાં છો, બરાબર. કેવું અહીંયા તમને કામ કરો છો તો કેવું પગાર ને બધું ટાઈમ પર મળે છે? ફેસિલિટી તમને જે કર્મચારીને મળવી જોઈએ એ બધી? હા, પગાર ટાઈમ પર મળે છે. ગવર્મેન્ટ રૂલ્સ હિસાબે અમને પગાર પણ મળે છે અને અમને ગમે છે અહીંયા. ગમે છે. જી, શું નામ છે આપનું? મારું નામ પૂનમબેન છે. પૂનમબેન, કેટલા વર્ષથી તમે અહીંયા કામ કરો છો? હું 4 વર્ષથી કામ કરું છું અહીંયા. 4 વર્ષથી. અને ફેમિલીમાં કોણ કોણ છે તમારે? ફેમિલીમાં હું મારા ઘરેથી આવું છું. જી જે મારો છોકરો છે એક ને મારા મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે. જી. અને અહીંયા તમે જે કામ કરો છો, પગાર ધોરણ પ્લસ કામ કરવાની પદ્ધતિ, શું તમે સંતુષ્ટ છો? હા, હું સંતુષ્ટ છું. કેમ કે અત્યારે એટલી બધી હાઈ ટેકનોલોજી અમારા મશીનો છે કે બધી હાઈ ટેકનોલોજી મશીનો છે જેનાથી અમે કામ કરીએ છીએ કે અમને બનાવો છો અહીંયા? શું બને છે અહીંયા? અમારા પ્રોડક્શન એરિયામાં ખાખરા છે, ચકરી છે, વેફર્સ છે, એવી ઘણી બધી અમે આઈટમો અહીંયા બનાવીએ છીએ. હાથેથી બનાવો છો બધી? ના, અત્યારે પહેલા બહેનો હાથેથી બનાવતા હતા કેમ કે એમને અત્યારે થોડી તકલીફો નહીં થાય કે જે રીતે ચકરી બનાવીએ છીએ તો એ પહેલા હાથેથી બનાવતા તો એમના શોલ્ડરનું પેન થાય તો એ અત્યારે એ લોકો મશીનમાં જે હેન્ડમેડ ટુ રહે એના માટે પણ એ મશીનમાં જ બનાવે છે. એ રીતના છે ને મેં વેફર પણ આપણી હેન્ડમેડ ટુ મીન્સ ફ્રાયરમાં ફ્રાય થાય છે, એટલું જ છે બધું. જી. તો તમને જે પગાર ને એવું મળે છે એ સરકારી ધારાધોરણ મુજબ બધું? હા, એ ગવર્મેન્ટ રૂલ હિસાબે જ અમને મળે છે. જી. અને અહીંયા જે કહેવાય કે તમારે કામ બાબતે કોઈ શોષણ થાય કે એવું કંઈ? ના, એવું કોઈ જ શોષણ થતું નથી. અહીંયા ઓવરટાઈમ બી વધારે થતો નથી મેમ. અહીંયા કંઈ પણ એવું વધારેનું થતું નથી. તમે કઈ રીતે તમારા ફેમિલીને મદદરૂપ થાવ છો? હું અહીંયા જોબ કરું છું તો મારો એક છોકરો છે તો અત્યારે મને થોડું ઇસ્યુ હતું 3-4 પહેલા મહિના, તો મારા છોકરાનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું. જો હું અહીંયા જોબ નહીં કરત તો હું આટલા બધા પૈસા લાવી પણ નહીં શકત. તો અહીંયા જોબ કરું છું તો મને અહીંયા મેડિક્લેમના પૈસા કપાય છે તો એ મેડિક્લેમ દ્વારા મારા છોકરાનું ઓપરેશન કરાયું છે ને 45,000 સુધીનું બિલ ભર્યું છે મેં અહીંયા. ને એ બધું મેં કેશલેસ કરાયું છે, મેં 1 પણ રૂપિયો ભર્યો નથી. એટલી મને સંસ્થાનો આ બેનિફિટ મળ્યો છે. જી. આપના જેવી અહીંયા અંદાજિત કેટલી બહેનો કામ કરે છે? અહીંયા 200 થી ઉપર જેટલી, અહીંયા 250 ઉપર જેટલી બહેનો અહીંયા કામ કરે છે. અને બધા પોતાની મરજીથી ને અહીંયા બધા પોતાની ખુશીથી મરજીથી કામ કરવા આવે છે. ને અમને અહીંયા એટલું જ છે કે અમને શાંતિથી કામ કરવા મળવું જોઈએ, બસ બીજું કંઈ નથી. હા, ને અમને અહીંયા અમે ફ્રીલી જ કામ કરીએ છીએ ને અમને અહીંયા શાંતિથી કામ કરવાનું જોઈએ છે, બસ બીજું કંઈ નહીં. જી. તો દર્શક મિત્રો, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સાથે આપણે વાત કરી. અરવિંદભાઈએ સમગ્ર રાજ ઉપહારગૃહની મુલાકાત લીધી અને દરેક યુનિટમાં એવો ફર્યા કે જ્યાં સૂકા નાસ્તા બને છે કે જે બી કંઈ સિલાઈની ટ્રેનિંગ એમને આપવામાં આવે છે ને બધું જે થાય છે. અને ત્યારબાદ આપણે અરવિંદભાઈની મુલાકાત લીધી, અરવિંદભાઈ સાથે વાત કરી. આ જે મારી પાછળ તમે બહેનો જોઈ રહ્યા છો, આ તમામ બહેનો, અને જેમ બેને કીધું કે 250 ઉપરાંત બહેનો અહીંયા અલગ અલગ ગામડેથી આવે છે, કામ કરે છે અને પોતાના ફેમિલીને તેઓ મદદરૂપ થાય છે. ત્યારે સમગ્ર જે વિવાદ ઊભો થયો હતો એના પર પણ હવે એક પ્રશ્નાર્થ ઊભો થાય છે અને આ વિવાદ ક્યાં જઈને અટકે છે અને શું ખરેખર કારણ છે એ આગામી દિવસોમાં આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, ધરમપુર.